पुलिस बनવું है, મને લોટો बनવું है, पिज्जा। कोई दीवान कहता है। પછી અમે સ્વીકારી જ લઈ કે આ બાળક જેવું છે એવું અમને એક્સેપ્ટ જ છે. એ આવ્યા પછી અમને ઘણું સારું થયું. દિવ્યાંગ બાળકોની જો ખરા અર્થમાં કોઈ વ્યાખ્યા કરવી હોય ને તો જે દિવ્ય શક્તિઓ સાથે જન્મે છે ને એ બાળકો એટલે દિવ્યાંગ બાળકો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલી કોટેચા. આજે છે ઇન્ટરનેશનલ ડિસેબિલિટી ડે અને આજે આપણે મોરબીની જ એક શાળા શ્રી માં મંગલ મૂર્તિ શાળામાં આવી ગયા છીએ કે જે ફક્ત દિવ્યાંગ બાળકો માટેની છે. સ્ટીફન હોકિંગ સેડ ધેટ ડિસેબિલિટી નોટ ટુ બી ઓબ્સ્ટેકલ ટુ સક્સેસ. ચલો તો આ બાળકો અને એમના વાલીઓને જ પૂછીએ કે તેઓ એમની ખુશીઓ માટે અને એમની સફળતા માટે શું કરે છે. એમના જે ઈલાજ માટે તમે અત્યારે શું કરી રહ્યા છો? ઈલાજ માટે વાંકાને તેડી જાય છે, દવા ચાલુ છે. અને એમને સાચવવામાં ને એમાં કેવી રીતની મુશ્કેલીઓ પડે છે? હાયલા રાખે એ તો આપણે જ કરવું છે. એ આવ્યા પછી અમને ઘણું સારું થયું, વાંધો નથી છે તો પણ બધું એડજસ્ટ કરી લે છે. અહીંયા સ્કૂલમાં આવ્યા ને પછી વધારે હિંમત આવી. એના એજ્યુકેશન માટે તમે શું કરો છો? એજ્યુકેશનમાં હજી તો નાની છે એટલે કાંઈ વિચાર્યું જ નથી, હજી 4 જ વર્ષની. અને જે ઘરમાં આ બધી અગવડતાઓ પડતી હોય એને કેવી રીતે હેન્ડલ કરો છો? પછી અમે સ્વીકારી જ લઈ કે આ બાળક જેવું છે એવું અમને એક્સેપ્ટ જ છે. એમની ઈલાજ માટે જે કોઈ ખર્ચ નહીં કરવો પડે એના વિશે તમારું શું કહેવું છે? એના જ માટે તો હું નડિયાદમાં 6 મહિના હતી આયુર્વેદિકમાં, ત્યાંથી અમને ઘણો ફરક પડ્યો. પછી આ રિયા છે ને એની મમ્મી અમને આ સ્કૂલનું એડ્રેસ આપ્યું, પછી ત્યાંથી અમે આ સ્કૂલમાં 2 મહિનાથી આવી છીએ. पुलिस बनવું है, મને લોટો बनવું है, અમે રોજ પાથા કરી ગયું, માલિશ કરી હી, ટીચર અમને નમાડે, સારું શીખડાવે. એને કોઈ જાતની કાંઈ ખબર પડતી નહીં, જ્યાં બિહારી રાખે ને એમને બેઠો રહ્યો છે, ઊભો કરી તે હાલી શકે. कोई दीवान कहता है, कोई पागल समझता है, कोई दीवान कहता है, कोई पागल समझता है. બોલવા ચાલવામાં મમ્મી પપ્પા મમ્મા એટલું બોલે કે બીજું હજી બોલી નથી શકતી. તો પછી તમે એની વાતો કેવી રીતે સમજો કે આ જોઈએ છે કે? અત્યારે અમે એના ઈશારાથી સમજી જાય છીએ અને અત્યારે એને ફિઝિયોથેરાપિસ્ટ ચાલુ છે. એને આગળ અમે કસરત કરાવવા જાય અને બોલવાની પ્રેક્ટિસ કરાવી ને હવે પાછા સ્કૂલે મૂકી જાય. તમારે શું બનવું છે? તમને કઈ વગાડતા આવડે છે? આ મંગલ મૂર્તિ જે શાળા છે એની અંદર ટોટલ કેટલી સંખ્યા છે અત્યારે વિદ્યાર્થીઓની? સંખ્યા તો 70ની છે પણ રેગ્યુલર આવવામાં 25 છે. અને આ જે ડિસેબલ ચાઇલ્ડ છે તો એને એજ્યુકેશન કેવી રીતે આપવાનું હોય? એને તો જે તમે આજે કરાવતી કાલે ભૂલી જવાનું છે, પણ અહીંયા આવીને મગજ શાંત રાખે ને સરસ રીતના રહીએ અને ઘરે જઈને સૂઈ જાય. એટલે અમે અહીંયા આવે એટલે પહેલા ઘીનું માલિશ કરી, પછી પ્રાર્થના કરાવી, પછી ખેલકૂદ કસરત ને બધું કરાવી, એટલે એક્ટિવિટી ચાલુ જ રાખીએ એટલે મને મગજ કઈ ઓલું ન કરે ને ગુસ્સો ન આવે લોકોને. એમને સંભાળવામાં કેવી મુશ્કેલીઓ આવે? ક્યારેક તો ઓછા સ્ટાફમાં હોય ત્યારે બહુ મુશ્કેલી આવે છે, પણ વાંધો નથી આવતો કે અમે કંઈક એને બીક એવી રાખી કે તને આજે પીઝા ખવડાવશું કે આ નહીં દઈ એવું કંઈક કહીએ એટલે વાંધો નથી આવતો ક્યારેય. તો આવા જ નવા વિડીયોઝ જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે.